ચોર કનૈયો મહિમા કનનો ચોર કનૈયો કરતો વ્રજમાં ચોર કનૈયો કરતો વ્રજમાં શોર કનૈયો યમુના તટ પર ગાય ચરાવે યમુના તટ પર ગાય ચરાવે સૌના મનનો મોર કનૈયો સૌના મનનો મોર કનૈયો દુષ્ટોનો છે કાળ કનૈયો દુષ્ટોનો છે કાળ કનૈયો ભક્તોનો રખવાળ કનૈયો ભક્તોનો રખવાળ કનૈયો ધૂમ મચાવે વ્રજયાત્રામાં ધૂમ મચાવે વ્રજયાત્રામાં ગમતો સૌને બાળ કનૈયો ગમતો સૌને બાળ કનૈયો ગોવાળોનો યાર કનૈયો ગોવાળોનો યાર કનૈયો કરતો સૌને પ્યાર કનૈયો કરતો સૌને પ્યાર કનૈયો પાક મારતા દોડી આવે મારતા દોડી આવે પર પડશે તૈયાર કનૈયો હર પડશે તૈયાર કનૈયો ચિતરા કેરો ચોર કનૈયો ચિતરા કેરો સોર કનૈયો હૈયા કેરો હાર કનૈયો હૈયા કેરો હાર કનૈયો કાળો છે પણ કામણ ગારો કાળો છે પણ કામણગારો કાળ જડાની કોર કનૈયો કાળજડાની કોર કનૈયો ગોકુળનો દિક્પાલ કનૈયો ગોકુળનો દિગપાલ કનૈયો સૌની લે સંભાળ કનૈયો ચૌદ ભુવનનો નાથ બન્યો છે ગાયોનો ગોવાળ કનૈયો ગાયોનો ગોવાળ કનૈયો બંસી સુર વહેનાર કનૈયો બંસી સુર વહેનાર કનૈયો સંગીત રે લવનાર કનૈયો સંગીત રે લવનાર કનૈયો વાસતણા ટુકડા માએ તો વાસદના ટુકડા માયે તો પ્રાણ તણો પુરનાર કનૈયો પ્રાણ તનો પુરનાર કનૈયો સગુણ બ્રહ્મ સકાર કનૈયો સગુણ બ્રહ્મ સાકાર કનૈયો ગીતાનો ગાનાર કનૈયો ગીતાનો ગાનાર કનૈયો બની સારથી જીવન રચનો બની સારથી જીવન રતનો સૌને જાળવનાર કનૈયો સૌને જાળવનાર કનૈયો મહિમા ખણનો ચોર કનૈયો મહિમા કણનો ચોર કનૈયો
જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષત ઇદં વક્ષ્યામ્યશેષત જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષત યજ્ઞાત્વા નેહં ભૂયો યજ્ઞાત્વા નેહ ભૂયોન જ્ઞાતવ્યમવશિષ્યતે યજ્ઞાત્વા નેહં ભૂયોન્ય જ્ઞાતવ્યમવશિષ્યતે યજ્ઞાતવ્યમશિષ્યતે જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષત યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમવશિષ્યતે જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ મેદં વક્ષ્યામ્યશેષત યજ્ઞાતવ્યમવશિષ્યતે મનુષ્યાણાં સહસ્રેષુ મનુષ્યાણાં સહસ્રેષુ કચિદ્યતતિ સિદ્ધયે કચિદ્યતતિ સિદ્ધ્યતે મનુષ્યાણાં સહસ્રેષુ કચિદ્યતતિ સિદ્ધ્યતે
कसिध्यति सिद्धये यततामपि सिद्धानां सिद्धानां यततामपि सिद्धानां यततामपि सिद्धानां यततामपि सिद्धानां यततामपि सिद्धानां कचिन्मावेति तत्त्वतः कचिन्मावेति तत्त्वतः कचिन्मावेति तत्त्वतः कचिन्मावेति तत्त्वतः यततामपि सिद्धानां कचिन्मावेति तत्त्वतः यततामपि सिद्धानां कचिन्मावेति तत्त्वतः मनुष्याणां सहस्रेषु कसिध्यति सिद्धये यततामपि सिद्धानां कचिन्मावेति तत्त्वतः मनुष्याणां सहस्रेषु कसिध्यति सिद्धये यततामपि सिद्धानां कचिन्मावेति तत्त्वतः बीजो त्रीजो साथे ज्ञानं तेहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते मनुष्याणां सहस्रेषु कस्यदति सिद्धये यततामपि सिद्धानां कस्मिन्मावेति तत्त्वतः कस्मिन्मावेति तत्त्वतः हरि ओम દોરી ફેરવી નાખ્યો. देवसुतां देवा कंससाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये जय मनुष्याणां सहस्रेषु कसिध्यति सिद्धय यततामपि सिद्धानां कचिन्मावेति तत्त्वतः सहस्रेषु એટલે હજારો મનુષ્યાણામ એટલે મનુષ્યોમાંથી હજારો મનુષ્યોમાંથી કેટલા 1000 નહીં પણ 1000 કરતાં ગમે તેટલા હોય 2 5 15 હજાર હોય સહસ્ત્રેષુ એટલે હજારો મનુષ્યાણામ એટલે માણસોમાંથી કચ્ચિત એટલે કોઈ એક સિદ્ધયે સિદ્ધિ એટલે કલ્યાણ માટે યતતિ પ્રયત્ન કરે છે હજારોમાંથી કોઈ એકાદ વ્યક્તિ અહીંયા સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એ યતતામ એટલે પ્રયત્ન કરનાર સિદ્ધાનામ એટલે સિદ્ધો મુક્ત પુરુષોમાં કચ્ચિત એટલે કોઈ એક હજારો લોકો જે સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે એમાંથી કોઈ એકાદ પૂછે છે કોઈ એક જ અને એક જ મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણે છે એમ ભગવાને બહુ સરસ સમજાવી દીધું બરાબર ને હજારો લોકો ભક્તિ કરે છે અથવા મને મેળવવા માટે પ્રયત્ન કરે છે પણ બધા મને પામી શકતા નથી બરાબર એમાંથી કોઈ હજારોમાંથી કોઈ એકાદ વ્યક્તિ છે
કે મારા સત્ય સ્વરૂપને સારી રીતે જાણી શકે છે, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 341મો દિવસ. ગઈકાલે આપણે 7મા અધ્યાયના બીજા શ્લોકને નમસ્કાર કર્યા. હું તારા માટે આ વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણપણે કહી છે. હું જ્ઞાન વિજ્ઞાન રૂપે સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને આ વિષયમાં ફરી બીજું પણ જાણવા જેવું શેષ એટલે કે બાકી રહેતું નથી. આ ભગવાને જ્યારે અર્જુનને વાત કરી ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે ભગવાન, તમે એમ કહો છે કે મારું જ્ઞાન જાણ્યા પછી બીજા જ્ઞાન જાણવાની જરૂર નથી, તો આ લોકો તમારી પાસે બધાય કેમ આવતા નથી? આવવા જોઈએ ને. તમને આટલું બધું તમે કીધું કે મારું જ્ઞાન જાણ્યા પછી એને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી, આવું તમે સ્પષ્ટ કીધું, તો તમારી પાસે આ લોકો કેમ આવતા નથી? તમારી પાસે આવે તો પછી એને કશું જ શેષ બાકી રહેતું નથી. ત્યારે અહીંયા ભગવાન કહે છે, વાત ભાઈ તારી સાચી છે, પણ હવે સાંભળ, આ મારી પાસે બધા આવતા કેમ નથી એનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર કરે છે. આજે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંગ્રામ ચાલી રહ્યો છે. હાલેક ને, ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સંગ્રામ ચાલી રહ્યો છે. ધર્મના સૈનિક બનવું હોય તો તૈયાર રહો અને ભાવિ પેઢીને ઉજ્જવળ કરો. આપણે કદાચ આપણા જીવનમાં ઓછું હોય તો સારું મેળવવાનો પ્રયત્ન કરો, અને આવી ગયેલી પેઢી અથવા આવનાર પેઢી છે એના માટે જબરજસ્ત એ સંસ્કારો એની અંદર જાય એની માટે તૈયારી કરવી જોઈએ. એમ કે તો જ આવનાર પેઢી ઉજ્જવળ થશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે માર્ગ બતાવ્યો છે તે પ્રમાણે ચાલીને ગીતાને ઘરે ઘરે લઈ જાઓ, એમ મહાપુરુષ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે કે ગીતા જેવું મહાન શાસ્ત્ર આપણા હાથની અંદર આવ્યું છે, તો આની અંદર કીધેલા જે કાંઈ સિદ્ધાંતો છે, જે કાંઈ વિચારો છે, અથવા જે કાંઈ વાતો પ્રયોગશીલ વાતો ભગવાને જ્ઞાન વિજ્ઞાનની કીધી છે, એ વિજ્ઞાનને ઘરે ઘરે જ્ઞાનને ઘરે ઘરે લઈ જાઓ અને જીવનમાં એના ઉતરે એનો પ્રયત્ન કરો. જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા જેવું બાકી રહેતું નથી, પછી લોકો જાણતા કેમ નથી? આવું અર્જુનના મનની અંદર થયું કે એકવાર આ વાત સમજ્યા પછી લોકો જાણતા કેમ નથી, એ પ્રશ્ન અર્જુનના મનમાં થયો. અંતર્યામી ભગવાને આ અર્જુનના પ્રશ્નને જાણી લીધો. એ કહ્યું કે હું વિજ્ઞાન સહિત જ્ઞાનને સંપૂર્ણતાથી કહીશ, જેથી કંઈ જાણવાનું બાકી રહેતું નથી. જ્યારે જાણવાનું બાકી જ રહેતું નથી તો પછી બધા મનુષ્યો એ તત્વને શા માટે જાણી શકતા નથી? આ અર્જુનનો પ્રશ્ન છે. તમને જાણ્યા પછી બીજું કશું જાણવાનું ન હોય તો માણસો તમારા તત્વને, તમારા સ્વરૂપને કેમ જાણી શકતા નથી? તમે તો કહી દીધું, પણ કેમ જાણી નથી શકતા? તો એનો જવાબ ભગવાન અર્જુનને આપે છે. મને કેમ નથી જાણી શકતા અથવા મારી પાસે કેમ નથી આવી શકતા? હજારો લોકો પ્રયત્નશીલ છે, પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, પણ હજારોમાં મનુષ્યાનામ સહસ્ત્રેનું, કેટલા હજારો મનુષ્યો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એમાંથી એકાદ જ વ્યક્તિ મારા સુધી આવે છે. એવું ભગવાન આ શ્લોકમાં અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા આ કહે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કચ્ચિદ્ય તતિ સિદ્ધય યત તામપી સિદ્ધાનામ કચ્ચિન્મા વેતિ તત્વત. બહુ સરળ ભાષાની અંદર ભગવાન અહીંયા બીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં અર્જુનને સમજાવે છે. હે અર્જુન, હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારા પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. બધા જાણી શકતા નથી. બધા પ્રયત્ન કરે છે મારા સુધી આવવા માટે, પણ ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતાં કરતાં અટવાઈ જાય છે. એ અટવાવાને હિસાબે પ્રયત્ન એનો ચાલુ છે, પણ કોઈ જગ્યાએ એ અટવાઈ જશે, તેથી મારા સુધી એ પહોંચી શકતા નથી. હજારો માણસોમાંથી કોઈ પ્રયત્ન કરે છે, પછી પહોંચવાની વાત જ ક્યાં આવી? ટાઈમ કોને છે? ફુરસદ કોને છે? આપણને દુનિયામાંથી બધું જોઈએ છે, પણ ભગવાન જોઈતો
બધું જોઈ, વૈભવ જોઈ, સત્તા જોઈ, સંપત્તિ જોઈ, સારા સંતાનો જોઈ, બધું માણસને જોઈ છે. પણ એના માટે પ્રયત્નશીલ વર્ગ સમાજમાં ક્યાં બહુ ઓછો પ્રયત્ન એના માટે કરે છે. સુખ સગવડતાના સાધનો મળે એના માટે પ્રયત્ન જોરદાર છે, પણ ભગવાન માટેનો પ્રયત્ન ખૂબ સમાજમાં ક્યાંક અને ભાગ્યે જોવા મળે છે. ભગવાન સિવાય ભગવાન અને ભગવાનના કામનો ડિમાન્ડ જ છે જ નહીં. મંદિરમાં ખૂબ જ ભીડ છે, બરાબર, એટલે કે ભગવાન સિવાયનું બધું જ માગવાની તૈયારી રાખીને મંદિરમાં જાય. ભગવાન મને જોઈતો નથી, ભગવાન સિવાયના બધા સાધનો મને જોઈએ છે. મને ભગવાન જોઈએ આમ કે કેવા હજારોમાં પણ એકાદ મળે નહીં. એટલે કે કાનાની વેણું વાગી લગ્ની બધાને લાગી. કાનાની વેણું વાગી લગ્ની બધાને લાગી, પણ કોને લાગી? ગોપ અને ગોપીઓ લાગી કે નહીં? એટલે તો ગોપીઓ રોજ સવારે અહીંયા ગાયના બધા દોઈ વાયદું કરી અને જે કાંઈ વધ્યું હોય એ વેચવા માટે ગોકુળમાંથી મથુરામાં જાય કે નહીં? કારણ કે આજીવિકા કોના ઉપર હતી? ગાયો અને જંગલોની અંદર જે નાની મોટી જે ખેતી કરી અને એમાંથી ઉપાર્જન કરી અને ગોકુળ અને વૃંદાવનના લોકો પોતાનો યોગક્ષેમ ચલાવતા હતા. જરૂરિયાત પૂરતું ઘી દૂધ ઘરમાં રાખી અને બાકીનું જે વધ્યું હોય એ મથુરાની અંદર પહોંચાડવાનો ગોપીઓ પ્રયત્ન કરતા હતા. પણ અહીં કહે છે કે કાનાની વેણું વાગી લગ્ની એવી રે લાગી. કાનાની લગ્ની તો લાગી જ હતી, વેણું વાગે એટલે બધું ભૂલીને ગોપીઓ બધી ભેગી થઈ જતી હતી. એટલું જ નહીં, પણ ગોકુળમાંથી જ્યારે મહી વેચવા માટે એ જ્યારે મથુરાની અંદર જાય, મથુરાના ઘરમાં બેસે, એક એક બેનની પાસે વાત કરતી જાય અને દૂધ દહીં માખણ અને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે આપતી જાય. પણ એટલી ઘેલી બની એ દૂધ લ્યો, દહીં લ્યો, માખણ લ્યો, બરાબર, એ લેવાને બદલે હું લ્યો? કોઈ ગોવિંદ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ મોરારી લ્યો, આવું બોલવા લાગી કે નહીં? એટલે આપણા શાસ્ત્રમાં લખ્યું છે, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મોરારી પાદાર્પિત ચિતરોતિ દધ્યાદિકમ મોહવસાદવો સદ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગોપવધુ કદંબા. બહુ સરસ લખ્યું. ગૃહે એટલે ઘરમાં જાય, બેસે, એની પાસે પ્રેમથી વાતો કરે. અને મથુરાની બહેનો છે એ પૂછે કે બેન, આજે વૃંદાવન અને ગોકુળમાં કઈ ભગવાને લીલા કરી, એ જરીક અમને સમજાવવાની. એમ જ્યારે પૂછે છે ત્યારે ગોકુળની ગોપીઓ એકદમ ઘેલી થઈને ભગવાનની વાત કરવાની શરૂઆત કરે. દૂધ મહીં માખણ બધું એક બાજુ લે, કોઈ દહીં ને બદલે કોઈ મુરારી લ્યો, કોઈ મોહન લ્યો, કોઈ આવી રીતના લ્યો, એવી રીતના માધવ લ્યો. એમ કરીને માધવનું નામ, માધવનું કામ, માધવનો વિચાર આ મથુરાની ગોપીઓ સુધી પહોંચે એટલા માટે ગોકુળની ગોપીએ જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. તેથી અહીં કહે છે કે કાનાની મોરલી વાગી લગ્ની બધાને લાગી. તેથી સિદ્ધિને માટે કોઈ એકાદ માણસ પ્રયત્ન કરે. તેથી ભગવાને આ શ્લોકમાં સિદ્ધા નામ શબ્દ વાપર્યો. ભગવાને આ શ્લોકની અંદર શું વાપર્યું? સિદ્ધા નામ. એટલે સિદ્ધો એટલે મુક્ત પુરુષોમાં પણ કોઈ ભાગ્યશાળી હોય એ જ મારા સુધી પહોંચે છે. પ્રયત્ન હજારો લોકોનો છે, હજારો લોકો પ્રયત્ન કરી અને મારી સાધના કરતાં મારા સુધી આવવાનો પ્રયત્ન કરે છે. પણ એમાંથી કોઈક જ વીર પુરુષ હોય ને, વિરલ પુરુષ, એ જ મારી પાસે પહોંચે છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણી વાર આ વાત સમજાવવા માટે પોતાના પ્રવચનમાં કહે. આ વાત આગળ પણ આપણે જ્યારે વડલા હેઠે બેઠા હતા ત્યારે આ પ્રસંગ આવ્યો અને અનુસંધાને આ વાત કહેવાનો પ્રયત્ન મહાપુરુષ કરે છે કે એક રાજા હતો. કારણ કે રાજા રાણીની વાર્તા તો આપણે ખૂબ સાંભળતા આવ્યા છીએ બાળપણથી. રાજા હતો, એની વાર્તા લાંબી છે પણ ટૂંકમાં કહેવાનું હોય, એની કન્યા 18-20 વર્ષની થઈ. એટલે ઘણા બધા ઘણી રીતે સ્વયંવર ગોઠવતા હોય પોતાની કન્યાને પરણાવવા માટે. આણે એક અનોખો આવી રીતની વાત મૂકી સમાજમાં અને પ્રધાનને બોલાવીને કીધું કે મારી દીકરી ઉંમરલાયક થઈ છે,
મારે હવે કોઈ સારો જો યુવાન હોય ને તે એના હાથની અંદર મારે મારી કન્યાને આપવાની છે. પણ આ નગરમાં તો કેટલા હારા છે ને કાંઈ ખબર પડે એમ નથી. એટલે પ્રધાનને કીધું કે તમે એક ઢંઢેરો પીટાવો કે આજે બુધવાર છે, આવતા બુધવાર સુધીની અંદર, બરાબર, આવતા બુધવારની અંદર 20 થી 25 વર્ષના જે યુવાનો હોય ને એ નગરની અંદર એટલે કે મારા રાજની અંદર આવી અને મારી કન્યાનો હાથ પકડી અને જે યુવાન લઈ જશે એની સાથે મારી દીકરીને પરણાવી. રાજાએ ઘણી બધી શરતો પ્રધાનને સમજાવી કે તમારે આટલી આટલી શરતો મૂકવાની. આવતા બુધવારે એટલે કે દરવાજો 8 વાગે ખુલશે અને 4 વાગ્યા સુધીમાં હું મારી કન્યાને લઈને જે મહેલમાં બેઠો છું ને એ યુવાન જે આવી જશે ને એને મારી કન્યા હું પરણાવી દઈ શકીએ. એટલે આવો ઢંઢેરો પીટાયો. અઠવાડિયાની અંદર ઘણા બધા યુવાનો તૈયાર થયા, 2000 યુવાનો તૈયાર થયા. કેટલા બધાને એમ થયું કે રાજાની દીકરી સાથે જો પરણવાનું મળતું હોય તો એમાં તો આપણું સદભાગ્ય કહેવાય. અને બધા તો આમ એક અઠવાડિયાથી રાહ જોતા હતા ક્યારે બુધવાર આવે, ક્યારે દરવાજો ખુલે. અને પણ એ બધા જેટલા જવાના હતા ને એ બધાને આગલે દિવસે અહીંયા પ્રધાને મિટિંગ કરીને એ બધા યુવાનોને બોલાવીને કીધું, ભાઈ તમારે કુંવરી સાથે જો પરણવાનું હોય ને તો બધી શરતો સાંભળી લી. એટલે પ્રધાને બધી શરતો સંભળાવી કે પહેલી શરત એ છે કે સવારે 8 વાગે આ દરવાજો ખુલશે અને 8 વાગે ખુલે એટલે રાજા જે મહેલમાં જે પોતાની કન્યાને લઈને બેઠો છે ત્યાં પહેલો જે યુવાન પહોંચશે ને એને રાજા પોતાની દીકરીને એની જોડે પરણાવશે. બરાબર, પણ સમય છે 4 કલાકનો. કેટલો? 4 કલાક. એટલે રજવાડું ખૂબ મોટું છે, 25-30 કિલોમીટરમાં પથરાયેલું હશે. એટલે આટલું મોટું એનું રજવાડું હતું. અને રજવાડાની અંદર અલગ અલગ જગ્યાએ રાજાએ ખૂબ સુંદર મજાની આયા વ્યવસ્થાઓ બધી કરી રાખી હતી કે બુધવારે નગરના યુવાનો મારી દીકરી સાથે પરણવાની લાલસે ઘણા બધા આવવાના છે. એટલે એને પણ રસ્તાની અંદર મારે થોડાક સુખ સગવડતાના સાધનો આપવા જોઈએ. એટલે રાજાએ ઘણી બધી વ્યવસ્થાઓ અંદર અહીંયા મહેલમાં આવતા પહેલાં બધી રસ્તામાં ગોઠવી રાખી હતી. એટલે પ્રધાન કહે છે કે ભાઈ તમે જેવા દરવાજામાં અંદર પ્રવેશ કરશો એટલે તમારે રાજાની દીકરી સુધી પહોંચવાનું. આ એક અને 4 કલાકમાં પહોંચવાનું. મર્યાદા કેટલી? 4 કલાક. અને 4 કલાક ઉપર 1 મિનિટ થઈ જશે એની સાથે રાજાની દીકરી પરણશે. આવી ઘણી બધી શરતો હતી ને એ શરત બધી યુવાનીઓને સમજાવી. યુવાનીઓ તો થનગનાટ, કાંઈ વાંધો નહીં કે 4 કલાક હું 3.5 કલાકમાં દરવાજે ન બેસી જાય કે ભલે પછી 4 વાગે જઈએ પણ ત્યાં આજુબાજુમાં ન ગોઠવાઈ જાય કે બધાએ તો તરવરાટ એવો થનગનાટ હતો ને કે અમારે જ એવા 2000 યુવાનો નગરમાંથી 20 થી 25 વર્ષની વયના બધા યુવાનો થયા. બુધવારે દરવાજો ખોલ્યો એટલે સીધા બધા યુવાનોએ તો મુઠ્ઠીઓ વાળી. 4 કલાકમાં પહોંચવાનું હતું. બહુ દૂર સુધી રાજાએ પોતાના મહેલની અંદર આ બધી વાતો રાખેલી હતી. એટલે રાજાએ પહેલી વાત એ કરી કે સુંદર મજાનું એક સરોવર તૈયાર કર્યું 5-10 વીઘાની અંદર. સુંદર મજાના વૃક્ષો, એની ઉપર સરસ મજાના ફળો, બરાબર, અને નાની નાની બોટો મૂકી દીધી. કોઈને આવી રીતનું બોટિંગ જો કરવાનું હોય ને તો બધા ભલે શાંતિથી કરે. એટલે આ 2000 યુવાનો દોડતા આ રાજાની કન્યા સાથે પરણવાની લાલસે ગયા ને એમાં ઘણાના મન કેવા થઈ ગયા કે હાલવા તળાવ સારું છે, બહુ સરસ છે, સ્વચ્છ પાણી છે, ઉનાળો છે, 41 ડિગ્રી પાણી છે, આ સરોવરમાં આપણે નાહી બોટિંગ કરીએ, સરસ મજાના ફળ લાગેલા છે. એ રાજાએ એટલી જબરજસ્ત વ્યવસ્થા કરી હતી ને કે કોઈ પણ દીકરો અહીં અટવાઈ જવો જોઈએ. એટલે 500 છોકરા હતા ને એમાં અટવાઈ ગયા બોટિંગ કરવામાં ને ત્યાં સરોવરમાં બેહવાને ને બધું કરવા માટે. 500 છોકરા ત્યાં. એ કે હાજીભાઈ 4 કલાકની વાર ને હું કે 4 કલાકે પહોંચવાનું છે ને, મજા કરી જો નહીં. પણ એ મજામાં બાકીની 3 કલાક કઈ વહી ગઈ ખબર પડી નહીં. એટલે 1500 તો ગયા. એ કે આપણે ભાઈ તળાવ વળાવમાં નાવું છે, આપણે તો કન્યા સાથે પરણવાનું છે. એમ 1500 છોકરાઓ નીકળ્યા. ત્યાં બીજી જગ્યાએ જાદુનો ખેલ 2 કલાક ચાલે ને, જાદુગર આપણે કેલાલ કેમ આવે અને સરસ મજાના ખેલ બતાવે. કોઈને ઉઠવાનું મન થાય, કોઈને ઉઠવાનું મન ન થાય. આવો સરસ મજાનો એક આવો ડોમ બનાવી અને રાજાએ સુંદર મજાના એક જાદુગરને ત્યાં રાખી દીધેલો. એટલે જાદુગરના પાસેથી 1500 યુવાનો પસાર થયા.
એને એમ કે આટલો સરળ કેલાલ જેવો જાદુગર, અને આપણે તો ટિકિટ લઈ છીએ તોય મળતી નથી કાળા બજારની, અને આ તો મફતની અંદર રાજાએ વ્યવસ્થા કરી છે, ધોઈ લ્યો ને 2 કલાકનું, અને આપણે તો હજી 3 કલાકની વાર છે. એ કે હું કે 1 કલાક આપણે અહીંયા કાઢીએ. એ જાદુગરના ખેલમાં બેહી ગયા તો 2 કલાક કેમ વહી ગઈ. એ 1500માંથી 500 છોકરા ન્યા રોકાઈ જાય. ક્યાં? જાદુગરના ખેલની અંદર આ 500 છોકરા રોકાઈ ગયા. આગળ હાલ્યા તો સરસ મજાનું મુંબઈમાંથી એક આવી નાચ કરવાવાળીને બોલાવી, સરસ મજાના ગીતો ગાય એવો સરસ મજાનો ડોમ બનાવ્યો, ચારે બાજુ એકદમ વાજિંત્ર, એક બધા આવી રીતનું સંગીત સંધ્યા શરૂ કરીને ઓલા છોકરા કે આ તો 5000 ટિકિટ લઈને જાય ને તોય આવો પ્રોગ્રામ જોવા મળતો નથી. આ તો રાજાએ બહુ સારી વ્યવસ્થા કરી. એટલું સુંદર આવી રીતનું વાજિંત્ર સંગીતમાં એ બધી આવી સંધ્યા થતી હતી ને, એટલે 500 છોકરા એમ થયું કે આપણે હવે જાવ, હજી તો 1 કલાક છે ને, આપણે પહોંચી જાવ, દોડતા જાવ, બીજું શું છે. તે 500 ક્યાં રોકાણા? કેટલા રોકાણા? 500 સરોવરમાં રોકાણા, 500 રોકાણા જાદુગરમાં રોકાણા, 500 આ સંગીત સંધ્યામાં રોકાઈ ગયા. બરોબર. હવે 500 રહ્યા. આવે કેટલા? બધાય ધીમે ધીમે મોજ શોખ કરવાના નાદની અંદર પડી ગયા કે ભાઈ આવો મોજ શોખ મળશે નહીં, છોકરી તો બીજી ઘણી મળે છે, હું રાજાની કન્યા ન મળે તો એમ કરીને 1500 છોકરાઓએ આવી રીતનો નિર્ણય કરી અને અલગ અલગ રીતે રોકાઈ ગયા, ફસાઈ ગયા એમ. અને છેલ્લે આવ્યું સુંદર મજાની એસી આખી હોટલ, અને હોટલની અંદર કેટલા પ્રકારના જમવાના બધા પદાર્થો હતા, અને એ બધું ડીશ બીશ મૂકીને બધું એ દરવાજાની અંદર એટલું આબેહૂબ ગોઠવેલું હતું ને કે કોઈ પણ માણસ ભૂખ્યો ન હોય ને તોય ખાવાનું મન થઈ જાય ને એવી સુગંધ નાકમાં આવવા લાગી. એટલે બધા અંદર પ્રવેશ્યા, બધા વિચાર કરે હાલો વાત તો હારી છે, એટલું બધું નહોતું ખાવું તો એ દબાવીને ખાધું. તો હવે શું કરવાનું? તો કે રાજા અહીંયા એસી બેડરૂમ બનાવી રાખ્યા હતા હોવા માટેના. એટલે 499 છોકરા હતા ને એ બધાએ બેડ ઉપર કે હાલું ખાધું છે બહુ, અને હવે તો 1 કલાક હશે, હમણાં દોટ મારીને આપણે પૂગી જવું, 5 મિનિટ શું કહેવાય વામ કુક્ષી કરી લઈ કે થોડીક વાર ઊંઘી જાય એમ. એ ઊંઘી ગયા તો 1 કલાક ઊંઘવામાં પૂરી થઈ જાય. પછી એક છોકરાએ પહેલેથી જ નક્કી કર્યું હતું, દરવાજામાં ઘૂસતા પહેલાં જ એક છોકરો એવો હતો કે એણે નક્કી કર્યું હતું કે રસ્તાની અંદર ગમે તેટલા ભોગ આવે, ગમે તેટલી વ્યવસ્થા આવે, ગમે તેટલી સુખ સુવિધા સાધનો આવે ને, પણ મારે તો રાજાની કન્યા સાથે પરણવાનું છે. એ બધાને અહીંયા જાદુગરને પણ બાયપાસ કરી દીધો, તળાવ જે સરોવર હતું એને પણ બાયપાસ કરી દીધો, જાદુગરને બાયપાસ કર્યો. આલિશાન જે હોટલ હતી એ હોટલમાં જવાના બદલે 12ના ટકોરે, કારણ કે 8 થી 4 કલાકનો સમય રાજાએ આપ્યો કે 12ના ટકોરે જે યુવાન મારી પાસે, હું જ્યાં બેઠો છે ત્યાં મારી દીકરી બેઠી છે, એનું જો કાંડું કોઈ પણ નગરનો યુવાન જો પકડશે તો હું એને મારી કન્યા. 12ના ટકોરે આ યુવાન ત્યાં પહોંચી. હું કામ પહોંચ્યો? પ્રયત્ન કેટલાએ કર્યો? 2000 છોકરાઓએ પ્રયત્ન કર્યો. પહોંચ્યા કોણ? એમ આ કે છે મનુષ્યાણામ સહસ્તેષુ. હજારો મનુષ્ય મારી પાસે આવવા માટે પ્રયત્ન કરે છે, પણ રસ્તાની અંદર ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે, જે મારી સુધી પહોંચી શકતો નથી. એમાં દ્રષ્ટાંત આપને સમજાવે. બધાએ પ્રયત્ન, 2000 છોકરાઓએ પ્રયત્ન કર્યો. કોના માટે? કન્યાને પરણવા માટે. આપણે બધા જ્ઞાની અજ્ઞાની બધા જે પ્રયત્ન કરી છે ને એ શા માટે? કે ભગવાનને મેળવવા માટે. પણ ભગવાનને બધા મેળવી શકતા નથી. એમ ભગવાન અર્જુનને સમજાવે છે કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ. મનુષ્ય માત્ર હજારો મનુષ્યો મારા સુધી આવવાનો પ્રયત્ન કરે છે, પણ બધા પહોંચી શકતા નથી. એમાં કોઈ એકાદ ધ્રુવ છે, પ્રહલાદ છે, નારદ છે, વશિષ્ઠ છે, વિશ્વ, એવો કોઈ એકાદ વિરલ જે પુરુષ હોય ને એ બધા ભોગને આજુબાજુ રાખી અને મારા સુધી આવી શકે છે. એમ આ શ્લોકની અંદર કહેવાનું છે. રાજાની કુંવરીને આ યુવાન સાથે પરણાવી દીધી. યુવાનને પરણાવી એટલે એનો જમાઈ થઈ ગયો. હવે જમાઈ થઈ ગયો એટલે એનો કુંવર તો હતો જ નહીં, એટલે એણે કીધું કે હવે આ દીકરીને રાજ હોપવાનું, એટલે આ જમાઈને રાજ હોપવું કહેવાય કે નહીં. અને ઓલા હવાલદારને બોલાવ્યો રાજાએ કે આ બધાને માટે થોડીક વ્યવસ્થા કરી હતી ને 4 કાળ, એ બધાને દંડા મારીને બહાર કાઢો. એ કે હું કે આ બધાને દંડા મારે, કોઈ હોટલમાં બેઠો છે, કોઈ સરોવરમાં બેઠો છે, કોઈ જાદુગરમાં બેઠો છે, કોઈ લલનાઓ સાથે આવી રીતના સંગીતમાં, આ બધાને મારો ભાઠા. એ કે એ બધાને ભાઠા મારીને
કાઢ્યા કે નહીં? કોણ અંદર રહ્યું? ટાઈમે પૂગ્યો એ બધાને બાયપાસ કરવા પડે. શું કહેવાય? ભક્તિ કરવા જ્યારે માણસ બેસે ને ત્યારે જે કાંઈ ભોગ હોય, જે કાંઈ આપણી જે કાંઈ વાસના કામના જે છે ને એ બધાને બાયપાસ કરીએ તો સવારમાં 4 વાગે ચિત્ત એકાગ્ર કરીને ભગવાન આપને મળે, નકર મળે નહીં. મનની અંદર કંઈક આવી રીતનો ડૂચો લઈને જો બેઠા હોય તો ભગવાન મળતા નથી. એટલે આ રાજાની વાત કરી અને પાંડુરંગ શાસ્ત્રી સમજાવે છે આ શ્લોકમાં કે મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યો પ્રયત્ન કરી અને સાધકો પણ મારી સુધી આવવાનો પ્રયત્ન કરે છે, પણ એ હજારોમાં કોઈ જ એવો વિરલ પુરુષ હોય છે કે જે મારા સુધી પહોંચી શકે છે. તેથી કહે છે મને ભગવાન જોઈએ આમ કહે, મારા હજારો એટલે કે હજારોમાં એકાદ મળે નહીં. એટલે મંદિરમાં રહેલો ભગવાન બહાર ન આવે તેની આપણે કાળજી રાખીએ છીએ. અને આ ઘણીવાર તો ઘેરે પણ આપણે ડાબલામાં પૂરી દઈ, કલાક સુધી ભગવાનને ડાબલામાંથી બહાર કાઢીએ, એને જે કાંઈ નવડાવવા ધોવડાવવાના, વાઘા પહેરાવવાના, ખવડાવવા જે કાંઈ હોય ને, ટકોરી વગાડવાનું જે કાંઈ હોય, 1 કલાક આપણી પૂજાની સામગ્રી ભગવાનની સામે ચાલે અને પછી એ જ ભગવાનને આપણે કલાક પછી ડબ્બામાં અભેરાય છે કે ભાઈ ભગવાન હવે આવતીકાલે 5 વાગે સવારે પાછા મળશું. એટલે આવા જે બંધાઈ ગયેલા જે ભગવાન છે ને એને બહાર કાઢવાનો પ્રયત્ન મહાપુરુષો કરતા હોય. તેથી તો જે વખતે એકનાથ અહીંયા કાશી આવ્યા અને મણિકર્ણિકા ઘાટ ઉપર દુનિયાના જેટલા વિદ્વાનો પંડિતો હતા ને એ બધા અહીંયા કેવા પેલા બધા એને શંકરાચાર્ય, એ વખતના જે શંકરાચાર્ય હતા ને એને બધા વિદ્વાન પંડિતોને બોલાવ્યો કે આ પાખંડી પેઠણની અંદર ભાગવત કહી અને સમાજને ઊંધે રસ્તે ચડાવે છે, તમે આને બરોબર શીખ આપો અને પાઠ ભણાવો. એટલે અહીંયા પેઠણમાંથી એકનાથને બોલાવ્યા અને એકનાથ અને ગિરજાબાઈ બે આવ્યા મણિકર્ણિકા ઘાટ ઉપર બીજે દિવસે આની પરીક્ષા કરવા માટે, એકનાથની પરીક્ષા કરવા માટે દુનિયાભરના વિદ્વાનો બધા આવ્યા. અને વિદ્વાનો આવ્યા પછી અહીંયા બધી રીતે પરીક્ષાઓ કરે છે કે ભાઈ તમે ભાગવત જે પ્રાકૃત ભાષાની અંદર તમે જે ભાગવત કરો છો એ પ્રાકૃત ભાષા તો ભગવાનની ભાષા નથી, ભગવાનની ભાષા તો સંસ્કૃત છે, તો સંસ્કૃતમાં તમે કેમ ભાગવત સમજાવતા નથી? ત્યારે એમ કહે છે કે સંસ્કૃત ભાષા, એકનાથ કહે છે જો ભગવાનના મુખારવિંદમાંથી નીકળી હોય તો પ્રાકૃત ભાષા જે આપણી છે એ કાંઈ ચોરોએ ઊભી કરી છે? એ પણ ભગવાને જ ઊભી કરી. ઘણી બધી ચર્ચાઓ અહીંયા એકનાથનો વિજય થઈ જાય છે. એટલે પરીક્ષાઓ તો આવે પણ એ પરીક્ષામાંથી પાસ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ એક જ વિરલ પુરુષ એવો છે કે જે પરીક્ષામાંથી પાસ થાય અને બાદના ટકોરે રાજાની પાસે જઈને ઊભો રહ્યો. આવા વિરલ પુરુષ જગતમાં બહુ હોય છે. પ્રયત્ન 2000 લોકો કરે છે પણ બધાને સફળતા મળતી નથી. શા માટે? તો એ ક્યાંક ને ક્યાંક અટવાતા જાય છે. કોઈ ભોગની અંદર, કોઈ સુખની અંદર, કોઈ મનોરંજનની અંદર, કોઈ ખાવા પીવામાં એટલા બધા અટવાઈ જાય છે કે જ્યાં જવાનું હોય છે ને એ બધું વિસરાઈ જાય છે. તેથી કહે છે કે પરમાત્મા એક જ મેળવવા જેવો છે. હું મેળવવા જેવું આ જગતમાં શું છે? માનવ તરીકે આપણે બધા આવ્યા છીએ તો આ જગતમાં મેળવવા જેવું એક પરમાત્મા જ છે. તેની કામના, તેમની અભિલાષા કેટલા લોકોમાં છે? તો કે હજારોમાં એકાદ. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, એવું આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને કીધું કે કામના વાસના તો બધાને છે પણ મારી પાસે કોઈ એકાદ વિરલ પુરુષ જ આવી શકે છે. શા માટે? તો કે બધા ભોગોના સાધનોને બાજુમાં કરી અને આ મારા માટે મારી કામના લઈને મારી પાસે આવ્યો છે. તેથી બ્રહ્મ જિજ્ઞાસાથી શાસ્ત્ર લખવાની શરૂઆત થાય છે, બીજી નહીં. બ્રહ્મ સુધી પહોંચવું હોય તો માણસનું જીવન ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક હોવું જોઈએ, તો જ તે બ્રહ્મ સુધી પહોંચી શકે છે, નકર પહોંચી શકતા નથી. તેથી ઉપનિષદ લખતી વખતે જે આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે એમાં બ્રહ્મ જિજ્ઞાસા, જ્ઞાન જિજ્ઞાસા, ભક્તિ જિજ્ઞાસા, કર્મ જિજ્ઞાસા, આ બધી જિજ્ઞાસાની શરૂઆત જ ક્યાં કરી છે કે પરમાત્માની પ્રાપ્તિ જેને કરવાની હોય અને પરમાત્મા માટે જેનો ગ્રંથ નિર્માણ જો કરવાનો હોય તો એની અંદર આ બધી જ વાતો હોવી જોઈએ. એમ ઉપનિષદની અંદર આપણા ઋષિએ કહ્યું.
ઘણીવાર નાહ્યા પછી દૂધ પીવું જોઈએ એવું આપણે માનીએ છીએ, પણ દૂધ કોઈને પાવું જોઈએ એવું આપણે માનીએ છીએ. આપણે ઘણીવાર વ્રત આપણે નાહ્યા વગર દૂધ પીતા નથી. આપણે નાહ્યા વગર દૂધ પીતા નથી તો એ વાત બરોબર છે કે આપણે નાહ્યા પછી દૂધ પીએ છીએ એવું આપણે માનીએ છીએ, પણ દૂધ કોઈને પાવું જોઈએ એવો વિચાર કોઈ દી આપણે આવ્યો? નાહ્યા વગર અમે દૂધ પીએ છીએ એ આપણે ઘણીવાર માન્યતા અને ઘણા લોકો વ્રત લઈને બેઠા હોય છે, તો એવો વિચાર આવ્યો કે મારે પણ ક્યારેક કોઈ દિવસ બીજાને દૂધ પાવું જોઈએ? આપણે નાહીને દૂધ પીએ કે નાહ્યા વગર પીએ એ આપણા જ પેટમાં જવાનું છે ને, એમાં કાંઈ ફેર પડવાનું છે? તમે નાહીને દૂધ પીવો કે નાહ્યા વગર પીવો, દૂધ કોને પીવાનું છે? દૂધ આપણે જ પીવાનું, આપણે થોડો કોઈને પાવા નથી. એટલે કે આપણે નાહીને દૂધ પીએ કે નાહ્યા વગર દૂધ પીએ તો આપણા જ પેટમાં જવાનું છે. કોઈને પીવડાવવાની વાત તો એમાં આવતી નથી. તે બોલીએ આ અમારો ધર્મ, પાછા કહી કે નાહ્યા વગર અમે દૂધ પીતા નથી, આ અમારો ધર્મ. શું કહે ઘણા લોકો આ અમારો ધર્મ છે. એ પણ નાહ્યા વગર કે નાહ્યા પહેલાં જો કદાચ તું દૂધ પીતો હોય એ પેટમાં તો તારું જ જવાનું છે. કોઈ જરૂરિયાતમંદ નાનો બાળક હોય બરાબર, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય ને એને દૂધની જરૂર પડી હોય અને ત્યાં જો લોટો દૂધનો ભરીને આપતો હોય તો વાત બરોબર છે, પણ એ તું નાહ્યા વગર કે નાહીને દૂધ પીવે છે પેટ તો તારું જ ભરવાનું છે. બીજાના પેટનો કોઈ દી વિચાર કર્યો ખરો? પણ આ અમારો ધર્મ છે, નાહ્યા વગર અમે કાંઈ મોઢામાં નાખતા નથી. આવો ધર્મ જો 90 વર્ષ સુધી ચાલુ રાખો ને તોય ફેર ન પડે, કોઈ ફેર પડે. એટલે કે સોમવારનું એક ટાણું કરીએ, એક ટાણું બચ્યું એ કોઈને ખવડાવ્યું? આવો વિચાર ઘણી ભાઈ કે ભાઈ અમે 40 વર્ષથી એક ટાણા કરીશ, પણ ભલે એક ટાણા બપોરે ભાઈ તું જમતો હોય પણ સાંજનું તારું જે જમવાનું છે એ બીજા જરૂરિયાતમંદને તે થાળી ભરીને મોકલાયું ખરું? એ જો મોકલાવતો હોય તો તારું એક ટાણું પાકું, નકર તો આપણી બચત થાય. શું થાય? બચત થઈ ને. 150 રૂપિયાની જે કાંઈ ખાવા સાંજે આપણે ખાવા જોતું છે સાંજે, એ દૂધ કે જે શાક કે જે કાંઈ રોટલી છે એની તો આપણા જ ઘરમાં બચત થઈ, એમાં કાંઈ મોટું પુણ્ય મળતું નથી. આપણે નાના અમે 90 વર્ષના થયા ને હજી અમારા રોજના એક ટાણા ચાલુ છે. એક ટાણા કરીએ, ઉપવાસો કરીએ, આપણે આપણી બચત વધારીએ છીએ બરાબર છીએ, તેમાં સમાજને કોઈ ફાયદો ખરો? આપણે જ આપણું કરી છે, આપણી બચત થોડીક વધારી છે અને કદાચ એક ટાણું કરતા હોય તો આપણું આરોગ્ય સારું એટલે આપણા શરીરનું જ આપણે ધ્યાન રાખતા રહેલા સહી. તેથી અહીં શાસ્ત્રકારો કહે છે કે આપણને જે જરૂરિયાત છે અથવા આપણે જે છોડ્યું છે એ બીજાને જરૂરિયાત છે, તો સાંજનું એક ટાણું હું જમતો નથી તો સાંજનું મારું જમવાનું છે ને એ જેનું પેટ ભરાયેલું નથી ને એને જ્યાં લઈને ઉભા રહ્યો કે લે ભાઈ તું પણ જમ, આજે મારું એક ટાણું. આને ખરો ધર્મ કહેવાય. પણ આપણે એક ટાણા રહી, સોમવારના એક ટાણા રહી બરાબર, શનિવારના ઘણીવાર એક ટાણા રહે, શ્રાવણ મહિનો આખા એક ટાણા કરે, ચાતુર્માસ રહે, એ બધું કોના માટે? એ તો આપણા માટે છે. એની બધી ઘણી બધી બચતો થાય છે. તેથી એક ટાણા કરીને ઉપવાસો કરીને આપણે આપણી બચત કરીએ છીએ, તેમાં સમાજને કોઈ ફાયદો નથી. એટલે કે આટલી 11 અમે કરી, આટલા એક ટાણા કર્યા, આટલા શનિવાર કર્યા અને આકાશમાં જોતો હોય કે હવે આટલું બધું અમે કર્યું છે એટલે ભગવાન તો વિમાન લઈને હમણાં જ વિષ્ણુ ભગવાન આવવા જોવે ક્યાં? આકાશ તરફ. આટલા એક ટાણા 90 વર્ષના અમે ત્યાં ને ત્યાં સુધી એક ટાણા કરી છે અને આકાશ તરફ નજર હોય કે હમણાં ભગવાન ગરુડ ઉપર બેસી અને મને લેવા. આ 100 વર્ષ સુધી કરો તોય ન આવે. આકાશ તરફ તમને આંખ ખજરી ફાટી જાય ને ત્યાં સુધી જોયા રાખો તોય ભગવાન આવે. ભગવાન ક્યારે આવે? કે મને જે વસ્તુ જોઈ છે અને મેં જેનો ત્યાગ કર્યો છે એ જ વસ્તુ હું બીજાને કોઈને આપું તો એનું પેટ પણ ભરાય. લોટા ભરી ભરીને ભગવાન શિવજી ઉપર દૂધનો જો અભિષેક કરી તો એ નાળસામાંથી ગટરમાં જ જવાનું. ક્યાં જાય? ભગવાન શિવજી ઉપર જે લોટાનો માણસ જે અભિષેક કરે છે એ દૂધ ક્યાં જાય ભાઈ? નાળસામાં જાય. અને નાળસામાં જાય એટલે દૂધ કેવું થઈ જાય? ગંદુ પીવાયું હોય. ગટરમાં ગયેલું દૂધ પીવાતું કોઈના મોઢામાં ન આવે, કોઈના ઉપયોગમાં ન આવે એવા દૂધના લોટા ભરી ભરી. અમે તો ધાર્મિક છીએ હો ભાઈ. હું પાછો કે આ તો શિવજી ઉપર એક દૂધનો લોટો ઠપકારી એવા. હું કે આજ તો શિવજી ઉપર એક દૂધનો લોટો ઠપકારી એવા. એ ક્યાં ગયું બધું? દેવાથી આપણી સંપત્તિનું આવી રીતનું સત્યાનાશ થઈ જાય
છે. સંપત્તિ જો ભગવાને આપી હોય તો એ જ લોટાનું દૂધ ભગવાનને કહેવાનું કે ભગવાન તમે આ દૂધ લઈને આવ્યો છો, પણ તમે તો અંતર્યામી છો, તમે તો ભાવનાના ભૂખ્યા છો, જરીક આના સામી નજર કરો, એમ કરીને ભગવાનની નજર એના ઉપર પડે. અને બહાર કોઈ આવી રીતના જે માણસો હોય, ગરીબ માણસો જે શું કે પાથરણા પાથરીને બેઠા હોય, બરાબર, આ બાબાને 1 રૂપિયો હાલે, આ 1 રૂપિયાને એવું બોલતા હોય ને ઘણું બધું, તો એવાને જો તમે દૂધનો લોટો આપો તો ભગવાન તારું ભલું કરશે, આશીર્વાદ મળે કે બોલું તો ગટરમાં ગયું. પણ આ કોઈને જો ભૂખ્યા તરીસાને જરૂરિયાતવાળાને જો કોઈને દૂધ પાયું છે, એક થાળીનું ભોજન જો આપ્યું છે ને, તો એનો જે આશીર્વાદ છે ને એ માણસને ત્યાંનો ક્યાંય ભગવાન સુધી પહોંચાડી દે છે. તેથી કહે છે કે આ ધર્મ મગજમાં નહીં ઉતરે. આપણે અત્યારે આ વાત કહી ને એ કાંઈ ઉતરશે? તમારે બોલવું એટલું બોલી નાખો ને. અમે તો શ્રાવણ મહિનામાં આ દૂધ રેડવાના જ છીએ. તમારે જેટલું બોલવું એટલું બોલો ને. અમે તો એકટાણા કરવાના જ, પણ એકટાણું કરેનો કાંઈ વાંધો નથી. પેટ પણ સારું રહે ને તારી બચત થાય, પણ એ બચતનો ઉપયોગ કોઈ ઉપયોગી માણસને આપતો જા, આવું આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી આ ધર્મ મગજમાં આપણે નહીં ઉતરે. આપણે કશું કરતા નથી તેને ધર્મ કહીએ છીએ. હું ડુંગળી ખાતો નથી, હું લસણ ખાતો નથી, હું ગાળ બોલતો નથી, હું કોઈને નડતો નથી, હું કોઈને આવી રીતનું ખરાબ કરતો. આ બોલવાથી આપણો ધર્મ નથી. તું હું કરે છે એના ઉપરથી આપણો ધર્મ નક્કી થાય. તને ભગવાને દિવસની 24 કલાક આપી છે, એ 24 કલાકમાં તારું જીવન કેવું છે એ ઉપરથી માણસ આ ધાર્મિક છે કે અધાર્મિક થાય છે. ડુંગળી નથી ખાતો એ કંઈ બહુ મોટી વાત છે? શરીરને અનુકૂળ ન હોય અને ગેસ થતો હોય તો ડૉક્ટરે કીધું બાપા ડુંગળી નહીં ખાતા, તો નહીં ખાવી જોઈએ. અને કોઈ ડૉક્ટર એમ કહે તમારે લસણ ડુંગળીની ખૂબ જરૂર છે, તમારા અંદર આ તત્વો ઘટે છે એટલે તમારા ખાવું જોઈએ, તો ખાઈ તો કેમ પાપ લાગે? એટલે નહીં, હું આ નથી ખાતો તેથી લોકો ધાર્મિક છે એવું ઘણા લોકો સમજે છે. શાસ્ત્ર આપણે કહે છે કે હું શું કરું છું એના ઉપર તું ધ્યાન રાખ. નથી કરતો એની વાત તારે કહેવાની જરૂર નથી. પ્રામાણિકતા એ ધર્મ નથી, એ નીતિ છે આપણી. કેવી પ્રામાણિક બનવું ને એ ધર્મ નથી, એ આપણી નીતિ છે. નીતિથી તો માણસે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રામાણિકતા એ ધર્મ નથી, એ આપણી નીતિ છે. પરોપકાર એ ધર્મ છે. ધાર્મિક ક્યારે થાય? બીજાને ખવડાવે ત્યારે હું કોઈનું ખાતો નથી, બરાબર છે. આ નીતિ છે. એમ નીતિ છે ને એ આપણો વ્યવહાર છે. કર્મોની સાચી જિજ્ઞાસા જોઈએ. ઘણીવાર આપણે માનીએ કે સત્કર્મ ન પણ થાય. પૈસા ઘણીવાર આપણે સત્કર્મ સમજીને કોઈને આપતા હોય છે તો એ પૈસા ઘણીવાર ગટરમાં જતા હોય છે. આપણે સત્કર્મ સમજીને કોઈ વ્યક્તિને પૈસા આપ્યા, કોઈને કાંઈ આપ્યું, તો ઘણીવાર એનો દુરુપયોગી કરીને એ પૈસા ગટરમાં જતા હોય એવું લાગે છે. તેથી ધર્મ એ જાગૃતિનો માર્ગ આપણે બતાવ્યો છે. ધર્મ કહે છે દરેક ક્ષેત્રમાં માણસની જાગૃતિ હોવી જોઈએ. માણસ એટલે કે અસ્તવ્યસ્ત પૈસા જો ખર્ચી નાખે તો તે નરકમાં પણ જઈ શકે છે, એમ આપણું શાસ્ત્ર કહે છે. મહાભારતમાં વેદવ્યાસે બહુ સ્પષ્ટ લખ્યું છે. મહાભારત એકવાર જો ઘેરે હોય ને તો ખોલીને વાંચો. એમાં વેદવ્યાસે બહુ લખ્યું છે કે વૈભવની ટોચ ઉપર બેઠેલો જે માણસ છે એના હાથમાં જો સંપત્તિ આવે અને એ સંપત્તિ જો યોગ્ય માર્ગે જો ન વાપરે ને તો એ માણસની સંપત્તિ અને એ માણસ પોતે નરકની અંદર જઈ શકે છે. યોગ્ય જગ્યાએ, વ્યવસ્થિત જગ્યાએ સુસંસ્કૃત સમાજ બને અને માણસ પ્રભુની નજીક વધારે જીવતો થાય એવી રીતનું જો વાપરવું છે તો એની સંપત્તિ લેખે છે અને એ સ્વર્ગનો અધિકારી બને. વેદવ્યાસે 2 વાતો લખી છે. આમ સ્વર્ગ અને મહાભારતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. કુપાત્ર દાનાત ભવે દરિદ્રો. હું લખ્યું? કુપાત્ર દાનાત ભવે દરિદ્રો દારિદ્ર દોષેણ કરોતિ પાપમ પાપમ પ્રભાવમ નરલોકવાસી પુનર્પાપી પુનર્જન્મ પાપી. ફરીથી પાપીને ત્યાં જન્મે છે અને પાછો આવી રીતનો કુપાત્ર દાનાત ભવે દરિદ્રો. ખોટા માણસના હાથની અંદર જો પૈસા, કુપાત્રના માણસમાં હાથમાં પૈસા આપો તો શું થાય? કુપાત્ર દાનાત ભવે દરિદ્રો. એ પણ દરિદ્ર થાય, આપનાર પણ દરિદ્ર થાય. કુપાત્ર દાનાત ભવે દરિદ્રો.
કુપાત્ર દાનાત ભવે દરિદ્રો દારિદ્ર દોષેન કરોતિ પાપમ. અને ફરીથી દારિદ્ર્યનો દોષ આવે એટલે લેનાર અને આપનાર બંનેને પાપ લાગે છે. અને પાપનું આવી રીતનું ભાથું ભેગું કરે અને એ માણસ જ્યારે મળે ત્યારે શું થાય? નરકની અંદર ફરીથી એનો વાસ થાય છે. અને ફરીથી નરકની અંદર બધું ભોગવીને પાછો પૃથ્વી ઉપર આવે છે ત્યારે પાછો એ આવા નરકના ખાડા ઉપર પાછો એનો જન્મ થાય છે. એટલે પછી બીજી વાત આવે છે કે સુપાત્ર દાનાત ભવે ધનાઢ્યો. કેવી વાત છે? બે વાતો આજે આપણે સમજી લઈએ. સુપાત્ર દાનાત ભવે ધનાઢ્યો ધન પ્રભાવેને કરોતિ પુણ્યમ પુણ્યમ પ્રભાવેને સુરલોકવાસી પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગ. આ બે વિચારધારા મહાભારતની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સુપાત્રને જો માણસ દાન આપે તો એની ગતિ કેવી થાય, કુપાત્રને દાન આપે તો એની ગતિ કેવી થાય, એ મહાભારતની અંદર બહુ સરસ રીતે સમજાવ્યા છે. માણસે જો સંપત્તિ આપી હોય, બુદ્ધિ સંપત્તિ છે, વિત્તની સંપત્તિ છે, શરીરની સંપત્તિ છે, એ સંપત્તિ જે યોગ્ય માર્ગે જો વાપરવામાં આવે તો એની ગતિ કેવી થાય છે એ મહાભારતમાં વેદવ્યાસે લખ્યું. સુપાત્ર દાનાત ભવે ધનાઢ્ય. સુપાત્રને દાન આપો એટલે એનું યોગ્ય જગ્યાએ એનો વાપરે છે અને એનાથી સામેનો વાળો પણ ધનવાન બને અને અહીંયા પણ ધનવાન બનતો રહેલો. સુપાત્ર દાનાત ભવે ધનાઢ્યો ધન પ્રભાવેને કરોતિ પુણ્ય. એ ધન આટલું બધું સારા કામમાં વાપર્યું છે તેથી એને ત્યાં પુણ્યનો ઢગલો થઈ જાય છે. પુણ્યનો ઢગલો થયા પછી એ માણસ જ્યારે આ જગત છોડીને જાય છે ત્યારે એની ગતિ કેવી થાય છે? તો કે સુપાત્ર દાનાત ભવે ધનાઢ્યો ધન પ્રભાવેને કરોતિ પુણ્યમ પુણ્યમ પ્રભાવેને સુરલોકવાસી. સુરલોક એટલે સ્વર્ગ. પુણ્યના પ્રભાવથી એ માણસ સ્વર્ગની અંદર જાય છે. સ્વર્ગની અંદર ઘણા બધા સારા સુખો ભોગવે છે અને પાછા એના પુણ્ય ખલાસ થાય છે ત્યારે પૃથ્વી ઉપર આવે છે અને ફરીથી શું થાય? પુનર્ધનાઢ્યો પુનરેવ ભોગી. ફરીથી ધનવાનને ત્યાં એનો જન્મ થાય છે અને પછી ફરીથી પાછો ભોગવે છે. એટલે ભગવાને બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ આ જબરજસ્ત શક્તિ માણસને ભગવાને આપેલી છે. એ જો યોગ્ય જગ્યાએ ન વપરાય અને ગટરમાં જાય, ગંગાની જગ્યાએ જો ગટરમાં જાય તો શું થાય? આપણે રૂપિયો કઈ જગ્યાએ જાય ને ગટરમાં નાખી તો એ ખોટો જાય, પણ ગંગામાં નાખી તો રૂપિયો પણ પવિત્ર થાય અને ડૂબકી મારીને ત્યાં છોકરાઓ જે રૂપિયા ભીણમાં બેઠા હોય છે ને એને પણ થોડીક આજીવિકા મળે કે નહીં? એટલે ગંગામાં નાખવાનો જે કાંઈ સંપત્તિ છે ને એ ગંગાના પ્રવાહમાં વહેવડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, ગટરમાં નહીં. ગટરમાં નાખ્યો તો નરકમાં રહેવો અને નરક પૂરું થાય પાછા અહીંયા નરકના કાંઠા ઉપર તમારું જીવન થશે. એમ મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યું. ગીતા અધ્યાય 7 શ્લોક નંબર 3. અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો કે ભગવાન તમારી વાત સાંભળ્યા પછી બધાએ તમારા તરફ આવવું જોઈએ પણ તમારા તરફ કેમ બધાએ આવી શકતા નથી? ત્યારે ભગવાને 3જા શ્લોકની અંદર એની ચોખવટ કરી કે હજારો લોકો મારા સુધી આવવા પ્રયત્ન કરે છે પણ પ્રયત્ન કરનાર લોકો ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે એટલે મારી સુધી કોઈ પહોંચી શકતા નથી. એવો ભગવાને આ શ્લોકની અંદર જવાબ એને આપે છે. અને ધર્મ જાગૃતિ, ભાવ જાગૃતિ, અસ્મિતા જાગૃતિ, યજ્ઞ માટેની જાગૃતિ, ભક્તિ માટેની જાગૃતિ, કર્મ માટેની જાગૃતિ એ ભક્તિ નારદ સૂત્રમાં નારદજીએ બહુ સરસ લખ્યું, જેનો ગ્રંથ વાંચવા જેવો છે. એનું નામ છે ભક્તિ નારદ સૂત્ર. એની અંદર બહુ સરસ આ બધી વાતો લખી છે કે આ બધી જાગૃતિ માટે શું શું કરવું જોઈએ એનું નારદજીએ બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. નારદજી કહે છે કે હું ભક્તિની વ્યાખ્યા કરું છું. ભક્તિ જિજ્ઞાસા, સાચી ભક્તિ સમજવાની શક્તિ હજારોમાં કોઈ એકાદ લોકોમાં જ હોય. ભક્તિ નારદ સૂત્રમાં અહીંયા નારદજી કહે છે કે હજારો લોકો પ્રયત્ન કરે છે પણ એ સમજવાની શક્તિ તો કોઈ એકાદ બે વીર પુરુષમાં જ હોય છે. તેથી ધૂપ, દીપ, ચંદન, અગરબત્તી અને ભગવાન પાસે ઘંટડી વગાડવાની આવું બધું ચાલે નહીં. ભક્તિનું ઠેકાણું નહીં અને કર્મનું ઠેકાણું નહીં, જ્ઞાનનું ઠેકાણું નહીં અને જીવનનું પણ ઠેકાણું નહીં બ્રહ્મ મેળવવાની જિજ્ઞાસા. તેથી ભગવાન સ્પષ્ટતા
કરે છે. આવા લોકો માટે ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે કે ઘણા લોકો મારી સુધી આવવાનો પ્રયત્ન કરે છે. કોઈ ઘંટડી વગાડીને, કોઈ મંદિરે જઈને, કોઈ યાત્રા કરીને, કોઈ યજ્ઞ કરીને, કોઈ ઉપવાસ કરીને, ઘણા બધા લોકો મારા સુધી આવવાનો અનેક કર્મકાંડો કરીને મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. પણ એમાંથી કોઈ વિરલ પુરુષો જ મારી સુધી પહોંચી શકે છે. એવો કોઈ વિરલ પુરુષ જ મારી પાસે પહોંચી શકે છે. એટલે કે તેથી અહીં કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કચ્ચી ધતી ત સિદ્ધયે. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે જ પ્રયત્ન કરે છે. બીજા સમજ્યા વગર કરે છે ઘણું બધું, પણ સમજ્યા વગર કરતા હોવાથી એ મારી સુધી પહોંચી શકતા નથી. આ માર્ગે આવવાની તત્પરતા અને જિજ્ઞાસા બહુ જ ઓછા લોકોમાં હોય છે. ભગવાન કહે છે કે બાકીના બધા ટોળા છે. ભગવાન ભોળા નથી, પણ ભગવાન ભોળાના નાથ છે. કેવા? ભગવાન ભોળા નથી, પણ ભોળાના નાથ છે. એટલે ભોળાના નાથ છે, ભક્તોના નાથ છે, પછી ટોળાના નહીં. ભક્તોના નાથ ખરા, પણ જે ટોળું જે છે ને એ ટોળાના અહીંયા ભોળાનાથ નથી. તેથી ભીડ ભંજન, ભીડને ભાંગનાર. અને બીજો અર્થ થાય છે આટલી મોટી ભીડ મંદિરમાં મને મળવા આવી છે, પણ તેમાં મારો કોણ છે એ ભીડને ભાંગીને પોતાનો કોણ છે એ ઓળખી લે, એનું જ નામ ભીડ ભંજન મહાદેવ. કોણ? અમે જ્યારે 1973માં રાજકોટ ભણતો, મવડી પ્લોટમાં પટેલ આખી બધી બોર્ડિંગ હતી, એમાં રહેવાનું. અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય સિટીની અંદર છે, ત્યાં ભણવા જવાનું. પેદલ સાયકલ લઈને જવાનું, 4-4.5 કિલોમીટર થાય. રસ્તાની અંદર 2 મંદિર આવતા. તે તો બધું વેરાણ, ખેતીવાડી બધી હતી. એ ખેતીવાડી બધી પસાર કરી અને પછી રેલવેના પાટા ક્રોસ કરીને આગળ જાઓ, ત્યાં સુધી બધી બંજર જમીન એમાં વાવેતરવાળી બધી પડી હતી. એટલે એમાં સાયકલ હાંકીને જવાનું. વળતા આવી ત્યાં 2 મંદિર હોય, એક ખુલ્લિયા હનુમાનનું અને એક ભીડભંજન મહાદેવ. એ ભીડભંજન મહાદેવને રોજ નમસ્કાર કરતા રહ્યા, પણ એ શા માટે ભીડભંજન છે એ ખબર હતી નહીં. પણ દાદાને જ્યારે વાંચ્યા, દાદાનું પુસ્તક જ્યારે વાંચ્યું ને, ત્યારે દાદાએ આ વાતમાં બહુ ચોખવટ કરી કે ભીડભંજનનો અર્થ એકવાર તમે સમજી લો. ભીડ એટલે ભગવાનને મળવા માટે શ્રાવણ મહિનો હોય, પછી આવી રીતની નવરાત્રિ હોય કે કોઈ પણ ઉત્સવ હોય ને, ત્યારે એટલી બધી ભીડ ભગવાનને મળવા માટે લોકોના ટોળે ને ટોળા ઉભળાય. બરાબર? અને ઘણીવાર તો 2-2, 5-5, 7-7 કલાકે ભગવાનને મળવા જવાનો ટાઈમ આવે, એટલી બધી ભીડને લાંબી કતારો હોય છે. ભીડ ભંજનનો અર્થ, ભીડ એટલે ભીડ, અને ભંજન એટલે એને હરનાર, એને ખેદાન મેદાન કરીને એ ભીડની અંદર મારો દીકરો કોણ છે મને મળવા આવ્યો છે એ ભગવાન જોતા હોય છે. એટલે ભીડને ભાંગીને પોતાનો એકનો કોણ મળવા આવ્યો છે એ ભીડને ભાંગીને જે જોવાનો જે પ્રયત્ન કરે છે ને એને ભોળાનાથ કહેવામાં આવે છે. એટલે ભીડને ભાંગવાની કેવી? અને એમાં મારો એક દીકરો છે. એ દીકરો કેવો છે? ભગવાન હું સુખી છું, મારી ચિંતા કરતો નહીં, અને તારું ધ્યાન રાખજે. 3 વાત મને કહેવા માટે આવ્યો છે. અને આ બાકીની જે ભીડ છે ને એ તો કંઈક ને કંઈક માગવા માટે આવીશ. કેવી? કોઈ કે ભાઈ 35 વર્ષનો છોકરો થઈ ગયો છે, પરણતો નથી, ભગવાન થોડીક કૃપા કરીએ નહીં, આ વાંઢો નો રહે ને 7-12ની નકલમાંથી નામ ન નીકળી જાય ને, એનું ભગવાન તું ધ્યાન. ભગવાન કે જવા દે, માગવાવાળાનું આમ જોતા નથી. ભગવાન કે ભાઈ આ વર્ષે એ કે મારી દીકરી છે ને 10મા ધોરણમાં છે, થોડીક નબળી તો છે, પણ ભગવાન તું એને પાસ કરી. ઘણી માગણીઓ લઈને આ ટોળું આવે, એવી તો હજારો માગણી છે, બધાનું નામ આપણે લઈએ તો સમય આપણો પૂરો થાય. આવી અનેક પ્રકારની માગણી લઈને ભીડ ભેગી થાય. એ ભીડની અંદર મારો કોણ છે? આ 3 વાતો કહેવા માટે આ ટોળાની અંદર કોણ છે કે ભગવાન હું સુખી છું, મારી ચિંતા કરતો નહીં, શ્રાવણ મહિનો છે એટલે પાણીના લોટા લઈને તારી ઉપર જળનો અભિષેક કરશે એટલે તને ન્યુમોનિયા ન થઈ જાય ને એનું તું ધ્યાન રાખજે. આ કહેવા માટે જે આવે ને એ ખરો ભક્ત છે. આવો ભક્ત ભગવાન પાસે પહોંચે. ભીડ તો ઘણી છે, ભગવાનને મળવા જવાની ભીડ છે કે નહીં? અટાઈ કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેનું. ભગવાને બહુ ક્લિયર કટ અર્જુનને સમજાવી દીધું કે હજારો લોકો મારા સુધી આવવા માટેનો પ્રયત્ન કરે છે, પણ બધા મારી સુધી પહોંચી શકતા નથી. કારણ બધા અલગ અલગ ટાઈપની માગણીઓ લઈને મારી પાસે ભિખારીની જેમ આવે છે.
આ નથી ને તે નથી. ભગવાન સરસ મજાનો તે ધંધો આપ્યો અને હવે પાછો ભાંગી ન જાય ને એનું તું ધ્યાન રાખજે. આવી અનેક પ્રકારની માગણીઓ લઈને જાય. આ ભીડની અંદર મહાદેવ અંદરથી જોવે કે આ ભીડમાં મારો કોણ છે, એટલે એ ભીડને ભાંગી અને એ ભક્તની સામે ભગવાનની દ્રષ્ટિ થાય છે ને એ એની પાસે પહોંચી જાય છે. તેથી કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ, કેવું હજારો મનુષ્યો ભીડની અંદર ભગવાનને મળવા માટે જાય છે, પણ બધા જ મળી શકતા નથી, બધા એની પાસે પહોંચી શકતા નથી. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, તેમાં કચ્ચિત કયો? કચ્ચિત શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો. કેવો? કચ્ચિત. કચ્ચિત એટલે કે કોઈ એકને ઓળખી લે છે. કેવા? આ ભીડની અંદર હજારો ભક્તો અથવા હજારો મનુષ્ય મને મળવા માટે આવે છે, પણ કચ્ચિત આ એક શબ્દ ભગવાને ગીતાની અંદર આ શ્લોકમાં એમાં કોઈ જ એક વિરલ પુરુષને ભગવાન આ વાંકી દ્રષ્ટિ રાખીને બરોબર આંખથી ઓળખી લે છે. કયો? તો કે કચ્ચિત કોઈ એકને ઓળખી લેશે. ભીડ ભંજન મહાદેવ એટલે હજારોમાં આવો પ્રયત્ન કરનાર ઘણા બધા હોય છે, પણ પ્રયત્ન કરનારમાં આવો એક વિરલ પુરુષ છે. એ બધી ભીડ ભાંગીને ભગવાન એને મળવાનો પ્રયત્ન કરે છે. તેથી ભીડ એટલે કે દુઃખ બધાનું કાપી નાખે. હું દુઃખ બધાનું કાપી નાખે એ બરાબર માન્ય છે, પણ ભગવાનના દરબારમાં ભીડ ભેગી થઈ જાય તો ભીડને ન ઓળખે એટલા ભગવાન ભોળા નથી. બધા કોઈ ફૂલ લઈને આવે, કોઈ વળી નાનો પ્રસાદ લઈને આવે, કોઈ વળી માળા લઈને આવે, કોઈ હુનાનો હાર લઈને આવે. આ બધાની ભીડ તો લાગેલી છે, પણ આ ભીડની અંદર પણ ભગવાન પોતાનો કોણ છે ને એ ભગવાન ઓળખી લે, એને જ ભોળાનાથ કહેવામાં આવે છે. ભોળાનો નાથ. ભોળાનાથ નથી કેવો? આપણા જેવા સામાન્ય જે લોકો સંસાર કરીને ભક્તિ કરી અને પોતાની શક્તિ પ્રભુના ચરણે ધરે છે, આવા ભોળાનો નાથ ભગવાન છે. આવા ભોળાનાથ પોતાના લાડકા દીકરાને ટોળામાંથી અથવા ભીડમાંથી ગોતી લે છે. ભરવાડ પણ પોતાના ઘેટા બકરા ચરાવવા માટે જંગલમાં જાય. 2-3 ભાઈઓ હોય, જુદા થાય, પછી બાપા બધાને 300 ઘેટા બકરા આપે. એ 900 ઘેટા બકરાનું ટોળું લઈને 3 ભાઈઓ જંગલમાં ચરાવવા માટે જાય. સાંજ સુધી એ બધા ભેગા રહીને બધું સારે ઘેટા બકરા, અને સાંજે જ્યારે આવે ત્યારે પોતપોતાની ઝોકની અંદર બધા જાય, અને એમાં ભરવાડ ઓળખી જાય કે નહીં કે આ ભાઈ ખોટું મારા નાના ભાઈના ઝોકમાં ગરી ગયું છે, હાલ તો એ જેમ ભરવાડની જેમ બાજ નજર છે ને, એમ ભીડની અંદર ભગવાનની બાજ નજર છે કે આમાં મારો કોણ છે. આડો હોળો તો ગયો નથી ને. આડો હોળો જો મારો ભક્ત જવા માગતો હોય ને તો ભગવાન એને એકદમ આવી રીતનો પંપાળીને પાછો એને પોતાની પાસે લઈ લે છે. ગાયના હજારો ગાયો હોય. ગૌશાળામાં જાઓ ને, મોટી મોટી ગૌશાળા, હજારો 1500 2-2000 ગાયો હોય. એ ગાયો જ્યારે ચરવા માટે જાય અને પાછી ઘેરે આવે ત્યારે વાસળા નાના હોય, બરાબર, 6 મહિનાના 5 મહિનાના એવાને મોકળા કરે તો 1000 ગાયોમાંથી પોતાનું વાસળું પોતાની માને શોધી કાઢે કે ના આનો આસળ હારો છે, ત્યાં રોકાઈ જાય. હજારો ગાયો લાઈનમાં ઊભી હોય, પણ આ છેડેથી એના વાસરડાને છોડે અને જ્યાં ગમે ત્યાં ટોળામાં ગમે ત્યાં ઊભી હોય તો એ વાસરડું એની માને હોધી કાઢે કે નહીં. એમ ભગવાન અહીં કે ભલે ગમે એટલી ભીડ હોય છે, મંદિરમાં આવવાનો તો લાખો લોકોની ભીડ હોય. શા માટે? બધા જ મારા સુધી આવવાનો પ્રયત્ન કરે છે, મને મળવા માટેનો પ્રયત્ન કરે છે. પણ આમાં સાચો અને મારા પ્રત્યે ભાવ, મારા હૃદયમાં પ્રેમ લઈને કોણ આવેલું છે? માગણી વગરનો મારો ભક્ત મંદિરમાં કોણ આવ્યો છે? એના તરફ જેમ ભરવાડ પોતાના અહીંયા ઘેટા બકરાને ઓળખી લે, વાસરડું પોતાની માને ઓળખી લે, એવી રીતે ભગવાન પણ પોતાના ભક્તને ઓળખી લે છે. એટલે કહે છે આવા હજારો લોકો મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે, પણ મારી સુધી પહોંચી શકતા નથી. એના ઘણા બધા કારણો આગળ આપણે જોઈએ. તેથી મનુષ્યાનામ સહસ્ત્રેષુ, તેમાં કચ્ચિત કયો? કચ્ચિત કોઈ એકને ઓળખી લેશે. અને ભીડ ભંજન મહાદેવ હજારોમાં એક જ છે. ભીડ દુઃખનું ભંજન કરનાર એમ છે. તેથી અહીં કહે છે, તેથી હે પાર્થ, હજારો માણસોમાંથી કોઈ એક સિદ્ધિ કલ્યાણ માટે પ્રયત્ન કરે છે,
અને એ પ્રયત્ન મુક્ત પુરુષોમાં કોઈ એક જ મને તત્વથી એટલે કે પદાર્થ રૂપે એટલે કે યથાર્થ રૂપે જાણી લેશે. આવું ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. તેથી ભરવાડ જેમ પોતાના આવી રીતના ગાડર અને બકરાને શોધી કાઢે છે, ગાયનું વાસણું જેમ પોતાની માતાને શોધી કાઢે છે, તેમ ભીડમાંથી હું મારા માણસને શોધી કાઢું. ગમે તેટલી ભીડ, હજારોની ભીડ સાથે લોકો મારા દર્શન કરવા માટે આવે, પણ હું એને બાજ નજરથી એને શોધી કાઢું છું. તેથી હું થાપ ખાવ નહીં. ભગવાન કહે છે હું કાંઈ થાપ ખાવ નહીં. બે આંસુડા પાડે, હાથમાં કાંઈ ફૂલનો હાર લઈને આવે અને બે આહુડા પાડે અને હું પીગળી જાઉં એવો હું નથી. શું કે હું થાપ ખાવ એવો નથી. ગમે એટલા કાલાવાલા કરે, ગમે એટલા હોનાના હાર મારી ઉપર ચડાવે, 52 ગજની ધજા દર મહિને મારા ઉપર ચડાવે, બરોબર, ભોગના સાધનો લાડવાનો થપ્પો મારી ગયા, ભગવાન કે હું થાપ ખાવ એવો નથી. એ કયા ભાવથી, કયા હૃદયથી, કયા હેતુથી મારી પાસે આવ્યો છે ને, એ જ મારી નજર એના તરફ છે એમ કે. તેથી હું થાપ ખાવ એવો નથી. એટલે કે આડંબર, અહીંયા ભગવાનની સામે આડંબર ચાલતો ન હોય. એટલે પ્રદર્શનો ઘણીવાર ચાલતા હોય, તમાશાઓ ચાલતા હોય, ગમે તેટલા ટોળાઓ અને ભીડ એકઠી થઈ હોય, તેની વચ્ચે ભગવાન ઓળખી લે છે. ભગવાન કે હું થાપ ખાતો, ગમે તેટલા ટોળા ધર્મને નામે, ભક્તિને નામે, મંદિરના નામે મારી ત્યાં એકઠા થાય છે, પણ હું કોઈ દી થાપ ખાતો નથી. એ ટોળાની અંદર મારો કોણ છે ને એ હું ઓળખી લઉં છું. મનુષ્યાણામ સહસ્તે છું, હજારોમાં એક, તેમ ધર્મ પણ સાચા ધાર્મિકને ઓળખી લે છે અને કર્મ પણ ખરા કર્મયોગીને ઓળખી લે છે. હજારો ગાયો ઊભી હોય તો પણ વાસરડું પોતાની માને ઓળખી લે છે. વાસરડું કોઈ દી થાપ ખાય થાપ? ગમે ત્યાં એની મા હોય ને તો હજારો ગાયોમાં પણ પોતાની મા પાસે જ ઊભું રહી જાય છે. ગીતામાં ભગવાન પોતે જ કહે છે કે સહસ્ત્રાણામ મનુષ્યાણામ, હજારોમાંથી એકાદ મારી પાસે આવે છે, બાકીના બધા આંટા મારે છે. કેવા ગમે એટલી ભીડ થાય ને, ટોળા બધા આંટા મારવા, કંઈક ને કંઈક માગણી, કંઈક ને કંઈક અપેક્ષા, કંઈક ને કંઈક હેતુ લઈને આ બધી ભીડ મારી પાસે આવે છે. એમાં એકાદ વિરલ પુરુષ એવો છે કે જે માગવા માટે આવ્યો નથી, મને આપવા માટે ને મારી તબિયત પૂછવા માટે આવ્યો છે. કે શ્રાવણ મહિનો ભગવાન છે, રોજ લોટા ભરી ભરીને તમારી ઉપર અભિષેક કરતા છે ભોળાનાથ, એટલે તમને ન્યુમોનિયા ન થઈ જાય ને એનું ભગવાન તમે ધ્યાન રાખજો. મારી ચિંતા કરતા નહીં, હું ખૂબ સુખી છું. તમે મને જે વૈભવ ઠાયલો, બુદ્ધિનો વૈભવ છે, જ્ઞાનનો વૈભવ છે, સંસ્કારનો વૈભવ છે, વિત્તનો વૈભવ છે, છોકરા સારા છે એનો વૈભવ, જે ભગવાન વૈભવ તે આપ્યો છે ને એમાં હું ખૂબ સુખી છું. મારી બિલકુલ ચિંતા કરતો ને. આવા ટોળાની અંદર એકાદ વ્યક્તિ હોય ને તો એના તરફ જ ભગવાનનું ધ્યાન છે. બાકી ભલે ને આટા ફેરા ટોળા મારે, ગમે એટલા પીલા ટપકા કરીને આવ્યા હોય, ધજા લઈને આવ્યો હોય, કે આ ફૂલના હાર લઈને આવ્યો, કે શું કહેવાય સોનાનો હાર લઈને, ભલે ને આટા ફેરા મારે, કાંઈ વાંધો નહીં, ભગવાન કે મારવા જ ગઈ. તેથી અહીં કહે છે કે આવે છે, બાકીના આંટા મારે છે અને આવનાર છે તેમાં પણ હજારોમાં એકાદ તત્વ હતો. અહીં શબ્દ ભગવાને એક શબ્દ જો ન મૂક્યો હોત ને તો આપણે થોડાક કામ અર્જુનની જેમ થોડા ગોથા ખાવા મંડત, પણ ભગવાને એક શબ્દ મૂકી દીધો, તત્વતઃથી મને જાણે છે. કેવો? ખાલી જાણવા ખાતર નહીં, ભગવાનને પાસે નહીં જાઓ અને મારું થોડુંક ઓછું થઈ જાય તો, તેથી ભગવાનને એક માથું ને બે હાથ નમાવવામાં મારા બાપનું શું જાય છે, આ હેતુની વાત નથી. તત્વતઃ હું તત્વથી મને જે જાણવાનો પ્રયત્ન કરે છે, એક શબ્દ ભગવાને આ ગીતાની અંદર આ તત્વતઃ શબ્દ મૂકી દીધો. તેથી અને આવનાર છે તે પણ હજારોમાં એકાદ તત્વતઃ જાણનારો આવે છે. તત્વતઃ એટલે મને જાણનાર વિરલ પુરુષ કોઈ એક જ હોય. તત્વતઃનો અર્થ કે મને જાણનાર કોઈ હજારોના ટોળાની અંદર કોઈ એકાદ વિરલ પુરુષ જ હોય છે. તેથી આ શ્લોકમાં આવા વિરલ લોકોનું ભગવાને અહીંયા વર્ણન કર્યું છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો માણસો પ્રયત્ન કરે છે, આડાહવળા થાય છે, પણ તેમાં એકાદ હજારોમાંથી મને પામવા માટે પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારા પરાયણ થાય. પ્રયત્ન કરનાર જે યોગીઓ છે ને એમાંથી પણ એકાદ માણસ મારા સુધી આવે છે. ઘણા રંભામાં હલવા જાય, ઘણા
શું કહેવાય મોટી મોટી અપ્સરાઓમાં આવવાનો પ્રયત્ન કરે, તપ પણ ભંગ કરી, અને ઘણીવાર પુરાણોમાં આપણે વાંચીએ કે નહીં કે આવા ઘણા લોકો ફસાઈ જાય છે, બરાબર ને? તો કહેવાનો અર્થ કે પ્રયત્ન તો અનેક લોકો કરે છે. પ્રયત્ન કરનાર યોગીઓમાંથી કોઈ પણ એક મારા પરાયણ થઈને મને તત્વત એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. બાકીના બધા આટા ફેરાને ટોળામાં આમ તેમ ભાગદોડ કરીને પૈસા, શક્તિ, સમયનો વ્યય કરતા રહેલા છે. ગમે તે ઝાડનું મૂળિયું હોય, ગમે તેના હાથમાં આપ્યું અને ગમે તેને પાઈ દીધું તો એનું શું થાય? ઔષધિ તો છે જ, ઝાડના મૂળની ઔષધિ તો છે, પણ એ ગમે એના હાથમાં આવ્યું, ગમે એના હાથમાં આવ્યું, ગમે એને પાઈ દીધું તો શું થાય? જીવવાને બદલે મરે જ નહીં. ગમે તેને પાઈ દે તો એ જીવવાને બદલે મળે. તેથી યોગ્ય ઝાડનું મૂળિયું હોવું જોઈએ. કેવું? ગીતા કહે છે યોગ્ય ઝાડનું મૂળિયું હોવું જોઈએ, યોગ્ય વૈદ્યના હાથની અંદર એ મૂળિયું જવું જોઈએ કે એના ગુણો, આ મૂળિયામાં કયા ગુણો છે અને એ કોને પાવાથી એની અસર કોના ઉપર થાય છે. એ વૈદરાજના હાથની અંદર યોગ્ય મૂળિયું જાય, એ બરોબર ઘૂંટે, એ બરોબર આવી રીતનું કરે, અને પછી એટલે કે યોગ્ય ઝાડનું મૂળિયું હોવું જોઈએ, યોગ્ય વૈદ્યના હાથમાં આવવું જોઈએ, અને યોગ્ય દર્દીના મોઢામાં જો એ આવી રીતનું જો ઔષધિ જાય તો રોગીનો રોગ મટે, નહીતર મટે. ગમે આ હાથમાં મૂળિયું હાલો કે ભાઈ આ તો ઔષધિ તરીકે છે ને, પણ તું જાણતો નથી. પણ ઓલા ભાઈ કહેતા હતા કે ગમે એ ઝાડિયું, મૂળિયું કે પાંદડું હોય ને એ ઔષધિ તરીકે વપરાય છે, પણ એ ઔષધિ તરીકે ક્યાં વપરાય, કેવી રીતે વપરાય, કયા રોગીને એ મૂળિયું કામ આવે, એ એને ખબર નથી. અને થાય તો શું થાય? અસ્યુતમ કેશ્યમ. તો જ રોગ સાફ થાય. રોગ એટલે કે રોગનો સાફ થતા નથી, રોગીઓને સાફ ડૉક્ટરો કહી નાખે છે. એવું છે, રોગનો સાફ કરતા નથી, એટલે રોગ સાફ થતો નથી, પણ રોગી સાફ થઈ જાય છે. ધર્મ ક્ષેત્રમાં આવેલા માણસોનો રોગ સાફ થતો નથી, રોગી ખલાસ થાય છે. એટલે મોટા ભાગના ધર્મ ક્ષેત્રો માણસોના કતલખાના બની ગયા છે. ધર્મ ક્ષેત્ર હોય કે આયુર્વેદ ખાતર હોય, બરાબર, એમાં કોઈ પણ રીતે એને રોકીને મને વધારે પૈસા કેમ મળે એવા જ પ્રયત્ન હાલતા હોય છે. બની ગયેલી ઘટના, જૂનાગઢમાં એક ભાઈનો પ્રાણ વહી ગયો, એટલે એને એમ થયું કે આને જરીક પહેલી બેહાડી અને થોડો ઓક્સિજન આપીને થોડોક જીવાનો એકાદો દિવસ હોઈ જાય તો 5,000 રૂપિયા આપણું વધારે બિલ. હવે ગયેલો જે જીવ છે એને ઓલા મશીનથી ઠોકીને આમ ભરીને એક દિવસ રોકે, એટલે આપણે કતલખાના કહેવાય કે નહીં? નકર બુદ્ધિથી કહ્યું કે ભાઈ હવે આમાં પ્રાણ નથી, બાપાને હવે ઘેરે લઈને જે તમારે ક્રિયા કરવી હોય તે કરો, પણ 1-2 દિવસ વધારે રાખે તો વધારે એને. આવા કતલખાના ઘણા બધા થઈ ગયા છે. જેમ ધર્મમાં થઈ ગયા છે એમ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણા, બધાની વાત કરતા નથી, પણ ઘણા લોકો આવી રીતની કિડનીઓ પણ કાઢીને વેચી નાખે છે કે નહીં? દર્દીને આવી રીતના હોડે કે તમને આમ છે ને તેમ છે ને ઓપરેશન કરવું પડશે, એ બીજું ઓપરેશન કરીને કિડની કાઢીને વેચે છે કે નહીં? આવા પણ સમાજની અંદર કતલખાના ઊભા થઈ ગયા છે. તેથી અહીં કહે છે, તેથી જ ભગવાન 7મા અધ્યાયના 3જા શ્લોકમાં કહે છે કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન કરનાર યોગીમાંથી પણ કોઈ એક મારા પરાયણ થઈને મને તત્વત જાણે છે, એટલે યથાર્થ રૂપે જાણી લે છે. તેથી ધર્મ ક્ષેત્રમાંથી જ્યાંથી દ્રષ્ટિ મળવી જોઈએ ત્યાં જ અંધાપો આવી ગયો છે. કેવો? જ્યાંથી ધર્મને જે દ્રષ્ટિ આપી હોય, ધર્મના પેટ્રોલ પંપ કયા છે? તો કે મંદિર છે, યજ્ઞ છે, ચર્ચ છે, પછી મસ્જિદ છે, પછી આવી રીતના જે કાંઈ મઠ છે, આ બધા કેવા છે? કોઈ પણ ધર્મના નામે ધાર્મિક જે ક્રિયા કરતો હોય એની અંદર પ્રાણ પૂરવાનું કામ આ બધા કરે છે. આ બધા પેટ્રોલ પંપ છે, સમાજના પેટ્રોલ પંપ. મંદિર છે, આવી રીતના ચર્ચ છે, મસ્જિદો છે, મઠો છે, આ 4 મોટા પેટ્રોલ પંપ છે. પણ એ બધા પેટ્રોલ પંપ બધા અત્યારે ખાલી ખમ પડ્યા છે. એટલે ગાડી આપણે અહીંયાથી પાછી કેમ ભાઈ પેટ્રોલ નથી છે, અને હોય તોય કેવું હોય એ તમારે વપરાય એવું નથી. કહેવાનો અર્થ કે આ બધા જ પેટ્રોલ પંપ ખાલી છે. તેથી ધાર્મિક ક્ષેત્રમાંથી જ્યાંથી દ્રષ્ટિ માણસને મળવાની હોય ત્યાં જ અંધાપો આવી ગયો છે, ત્યાં જ પેટ્રોલ પંપ ખાલી છે.
અસ્મિતા રાખવાની શરૂઆત પછી ભગવાનને સમર્પિત કરી દેવાની અને એટલે કે દીક્ષા ન મળે તો ખલાસ. અસ્મિતા માટે માણસે પ્રયત્ન કરવા. એકવાર જીવનમાં અસ્મિતા આવી ગઈ અને એ અસ્મિતાને જો પ્રભુ તરફ વાળી અને દીક્ષા જો ન આપવામાં આવે તો એ અસ્મિતા પણ અહંકારમાં પરિણમે છે અને અહંકાર માણસને ખલાસ કરી નાખે છે. તેથી હું અસ્મિતા છું, આપણે આમ છે ને હું તેજસ્વી છું, મારાથી આમ ન થાય તેમ થાય, એમ જો અસ્મિતા રાખીને જો જીવશે ને તો માણસ ખલાસ થઈ જશે. તેથી અસ્મિતા રાખવાની શરૂઆત પછી ભગવાનને એ અસ્મિતા સમર્પિત કરી દેવાની. એટલે દીક્ષા જો ન મળે તો માણસ અસ્મિતા હોય તો એ અહંકારી પણ બની જાય છે. તેથી અસ્મિતા વધારવાની શિક્ષા અને સમર્પિત કરવાની એટલે કે તેથી અસ્મિતા વધારવાની શિક્ષા અને સમર્પિત થવાની દીક્ષા દરેક માણસને મળવી. અસ્મિતા પ્રગટ થાય એવા દિવ્ય અને તેજસ્વી વિચારો તો માણસને મળવા જ જોઈએ. પણ એકવાર જો અસ્મિતા જાગૃત થયા પછી એ અસ્મિતા ગમે ત્યાં ગમે એવી રીતનો જો ઉપયોગ કરીએ તો એ અસ્મિતા પણ અહંકારમાં પલટી અને માણસનો સત્યાનાશ કાઢી નાખે છે. તેથી અસ્મિતાની સાથે અહીંયા દીક્ષા આપવાની વાત કરે છે. શું કહે છે? તેથી અસ્મિતા રાખવાની શિક્ષા અને સમર્પિત કરી દેવાની દીક્ષા, આ માણસને બંને વસ્તુ મળવી. સમર્પિત કરવાની દીક્ષા પણ મળવી જોઈએ અને અસ્મિતા પ્રગટ થવાની શિક્ષા પણ માણસને મળવી જોઈએ. એ બંને મળ્યા પછી બંનેને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ વળાંક આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી માણસ શિક્ષિત અને દીક્ષિત હોવો જોઈએ. વિદ્યા સ્નાતક અને વ્રત સ્નાતક એવું જૂના કાળમાં તપોવનમાંથી વિદ્યાર્થી જ્યારે બહાર પડતો ને તપોવન, ત્યારે બે વાત એને આપવામાં આવતી હતી, વિદ્યા સ્નાતક અને વ્રત સ્નાતક. તો અહીંયા 18-17 વર્ષ સુધી ભણો એટલે તને જે કાંઈ વિદ્યા મળી છે એ વિદ્યાને બરોબર આત્મસાત કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરીએ અને એકાદું નાનું મોટું વ્રત લઈને સમાજમાં જીવવાનો પ્રયત્ન કરજે. એટલે વ્રતનિષ્ઠ અને એટલે કે વિદ્યા સ્નાતક અને વ્રત સ્નાતકની કિંમત ભારતમાં હતી. મોટી સાધના કર્યા પછી પણ માણસ પહોંચતો નથી, કારણ કે મેં મોટી સાધના કરે એટલે મેં કર્યું, મારાથી થયું, હું ન હોતો ન થાત. આ મેં કરીને ઘણીવાર આવી રીતનો જીવને પછાડે છે. મેં અને હું આ અટકાવી દેવા જોઈએ. કેવા સાધનાની ટોચ ઉપર ગયા પછી ઘણીવાર થાય કે મેં આટલી તપસ્યા કરી, મેં આટલું દાન કર્યું, મેં આટલા લોકોને જમાડ્યા, એ પણ માણસને અહમ લાગે. કેવો કોઈને સારું કરાયું હોય તો એને પણ 25-50 લોકોમાં કે મેં આ 25 લોકોને જમાડ્યા કે 25 લોકોને ધાબળા આપ્યા, એનો પણ માણસને અહમ હોય છે. એ અહમ ઓછો કરવા માટે શિક્ષા અને દીક્ષાની ખૂબ જ આવશ્યકતા છે, એમ ગીતા કહે છે. તેથી યત્ન કરનારાઓમાંથી કોઈ જ મારી પાસે પહોંચે છે. સાધનોનો અહંકાર ઘણીવાર આવી જાય, સાધનાનો અહંકાર આવે છે. અવતાર નીચે ઉતરે, આપણી સાથે રમે અને વિધાયક મનથી પ્રભુ તરફની યાત્રા આપણી શરૂ થાય. ભગવાન આ પૃથ્વી ઉપર ઘણા બધા અવતારો લઈને આવ્યા છે. એમાં 10 અવતાર અહીંયા ભગવાન લઈને આવ્યા. એમાં ભગવાન કૃષ્ણને એ બધા જ અવતારો આપણી સાથે હળ્યા મળ્યા, આપણી જેમ રેમા, આપણી જેમ ખાધું, આપણી જેમ નાયા ધોયા, બધું ધબધબાટી બોલાવી કે નહીં. તો આ અવતાર નીચે આવે છે પોતાનું ડેમોન્સ્ટ્રેશન કે ભાઈ હું પણ તમારી રીતે આવી રીતનો રહું છું, તમારે પણ આવી રીતે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ અવતાર આવીને આપણે આ બધી વાતો સમજાવે છે. તેથી અવતાર ઉપરથી નીચે ઉતરે છે, આપણી સાથે રમે છે, આપણને વિધાયક દ્રષ્ટિથી પ્રભુ તરફની યાત્રા આપણને શરૂ કરાવે છે કે તમારે જો પ્રભુ તરફ જો જવાનું હોય તો પ્રભુ તરફની યાત્રા અહીંયા અવતારો શરૂ કરાવે છે. તેથી ભગવાને આ શ્લોકની અંદર કચ્ચિત્યા વેતી તત્વત એવો શબ્દ છેલ્લી લીટીની અંદર ભગવાને વાપર્યો છે. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે અર્જુન, હજારો માણસોમાંથી કોઈ એક સિદ્ધ કલ્યાણ માટે પ્રયત્ન કરે છે. હજારોમાંથી કોઈ એક માણસ સિદ્ધ એટલે કે કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર સિદ્ધો એટલે કે મુક્ત પુરુષોમાં કોઈ એક જ અને તત્વથી એટલે કે યથાર્થ રૂપે
મને જાણી શકે છે. બધા જાણી શકતા નથી, બધા પ્રયત્ન કરે છે એવું ભગવાનને આ શ્લોકમાં કહેવાનું. અર્જુને પૂછ્યું હતું કે ભગવાન, બધા જો તમારા યથાર્થ રૂપને આ જ્ઞાનને વિજ્ઞાનને જો જાણી ગયા હોય તો બધા તમારી પાસે કેમ નથી આવતા? તો ભગવાન કે આવવાનો પ્રયત્ન બધાય કરે છે, પણ એને આવી અગવડો આવે છે, એ અગવડોમાં એ અટવાય છે, તેથી મારી સુધી પહોંચી શકતા નથી. આમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. આવતીકાલે આમ ભગવાન થોડીક આગળ વાત કરીને અહીંયા આખી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિની અંદર હું ક્યાં ક્યાં છું, હું કેવી રીતનું કરું, એ બધી જ વાતો ભગવાન આગળના ચોથા અને પાંચમા 2 શ્લોકની અંદર ભગવાન સમજાવવાનો છે. એનો વિચાર આવતીકાલે પ્રાર્થના કરી લઈએ. વાતો ભગવાન કાંઈ